ઇતિહાસ કેવા પ્રકારનું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તથ્યોનો આધાર શેના પર હોય છે? તો જવાબ અનુમાનો પર આધારિત. ત્રીજો પ્રશ્ન, સામાજિક વિજ્ઞાન વિષયનું કેન્દ્ર બિંદુ શું હોય છે? માનવ. ઇતિહાસ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ સંસ્કૃત. વેદોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ કુલ 4 વેદ છે. છઠ્ઠો પ્રશ્ન, સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઇતિહાસ શબ્દ આવેલો છે? ઇતિ હ આશ. સાતમો પ્રશ્ન, ઇતિ હ આશનો અર્થ શું છે? જવાબ આ પ્રમાણે હતું. આઠમો પ્રશ્ન, માનવ જાતિના ઇતિહાસમાં સૌથી પ્રાચીન દસ્તાવેજ કયો મનાય છે? જવાબ પ્રથમ વેદ ઋગ્વેદ. નવમો પ્રશ્ન, ઇતિહાસની માહિતી પ્રાપ્ત કરવા માટેના સાહિત્યિક સાધનો કયા કયા છે? તો જવાબ ધાર્મિક સાહિત્ય અને ગેરધાર્મિક સાહિત્ય. દસમો પ્રશ્ન, ધાર્મિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ વૈદિક સાહિત્ય, જૈન ધર્મગ્રંથો, બૌદ્ધ ધર્મગ્રંથો વગેરેનો સમાવેશ થાય છે. 11મું, ધર્મેતર સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ડિકા, અર્થશાસ્ત્ર, રાજકારણગીરી, હર્ષચરિતમ વગેરે. 12મો પ્રશ્ન, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળો અને સૂક્તોનો ઉલ્લેખ છે? તો જવાબ 10 મંડળો અને 1028 સૂક્તો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઋગ્વેદમાં કઈ પ્રજાનો ઉલ્લેખ મળે છે? જવાબ આર્ય પ્રજાનો. આર્યો કયા પ્રદેશમાં વસતા હતા? સપ્ત સિંધુ પ્રદેશમાં. કયા વેદમાં આર્યોની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિનું વર્ણન જોવા મળે છે? જવાબ ઋગ્વેદમાં. કયા વેદમાં જાદુટોણા, વશીકરણ અને મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ માટેની તંત્ર મંત્ર વિદ્યાનો સમાવેશ થયેલ છે? તો જવાબ અથર્વવેદ. કયા વેદને સંગીતની જન્મદાતા કહે છે? સામવેદ. રાજસ્વ યજ્ઞ, વાજપાઈ યજ્ઞ વગેરે જેવા યજ્ઞોની વિધિ કયા વેદમાં દર્શાવેલી છે? તો જવાબ યજુર્વેદ. 9મો, વેદોનો વેદ, પ્રાચીનતમ વેદ તરીકે કયો વેદ ઓળખાય છે? જવાબ ઋગ્વેદ. 20મો પ્રશ્ન, યજુર્વેદ એ યજુષ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેમાં યજુષનો અર્થ શું થાય છે? તો જવાબ યજ્ઞ. 21મો, ધાર્મિક સાહિત્ય પૈકીના કુલ કેટલા પુરાણો છે? 18. 22મો પ્રશ્ન, રામાયણની રચના કોણે કરી છે? શ્રી વાલ્મીકીજીએ. 23મો, મહાભારતની રચના કરનાર કૃષ્ણદ્વૈપાયન એ કયા નામથી વધુ જાણીતા છે? તો જવાબ મહર્ષિ વેદવ્યાસજી. 24મો પ્રશ્ન, રામાયણ અને મહાભારતની રચના કઈ ભાષામાં થયેલી છે? તો જવાબ સંસ્કૃત ભાષામાં. 25મો પ્રશ્ન, દશરથ કયા વંશના રાજા હતા? ઈક્ષ્વાકુ વંશના. થેન્ક યુ.